ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ફરી કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। તે વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે હાલમાં ઓમિક્રોન વેરિયન્ટ ગંભીર નથી અને WHOએ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલના વેરિયન્ટથી ભયભીત થવાની જરૂર નથી। મંત્રીએ કહ્યું કે અમે પણ હાલની સ્થિતિને ગંભીર રીતે લઈ નથી રહ્યા, પરંતુ કોમોર્બિડ દર્દીઓ, સગર્ભા મહિલાઓ અને જેઓને શરદી ખાંસી જેવી તકલીફો હોય તેમણે ભીડભાડ ભરી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ। રાજ્ય સરકાર તરફથી તૈયારી અંગે તેમણે ઉમેર્યું કે કોરોના કેસોમાં વધારો થાય તો સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે। આરોગ્ય તંત્ર એલર્ટ પર છે અને જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે। હાલ લોકોએ સહજ રીતે કોઈ પણ લક્ષણ દેખાય તો જાતે આઇસોલેટ થવું, માસ્ક પહેરવું અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ। અંતે આરોગ્ય મંત્રીએ ફરી એનો ઉલ્લેખ કર્યો કે લક્ષણો ધરાવતા લોકોએ ભીડભાડ ભરી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ, જેથી સંક્રમણનો ફેલાવો અટકાવી શકાય। 4-5 રાજ્યોની અંદર અત્યારે આપણને વધારો દેખાઈ રહ્યો છે, પરંતુ જે આ વાયરસ કોવિડ ફેમિલીના છે એ કોઈ ગંભીર પ્રકારના અથવા તો ઓલ ઓફ સડન કોઈને કોલેપ્સ થઈ જાય અથવા તો એ રેસ્પિરેટરી સિસ્ટમ પર એટેક કરે એવું નથી। પહેલાં તો ઉપરના ભાગમાં, પછી ગળાના ભાગમાં અને પછી જો કોમોર્બિડ પેશન્ટ હોય, પ્રેગ્નન્ટ લેડી છે અથવા તો કોઈ ઉમ્રદરાજ લોકો છે તો એમાં આ શક્યતાઓ હાર્ડલી 0.01% રહેલી છે। પરંતુ રાજ્ય સરકારે તો એને ગંભીર ગણવાની સાથે ગણ્યું એટલા માટે નથી કારણ કે આ જે ફેમિલી કોવિડ ફેમિલીનો જે વાયરસ છે એ ફેમિલીનો વાયરસને WHOએ પણ એને ગંભીર નથી ગણ્યો અને એના કારણે અમે બધી વ્યવસ્થાઓ તો ગુજરાતમાં આપણે કરી જ લીધી છે, પરંતુ કોઈ ડરવાની જરૂર નથી। કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય, કોમોર્બિડ પેશન્ટ હોય, એમને ભીડભાડવાળા ઇલાકામાં નહીં જવું જોઈએ અને સાથે નાની મોટી ક્યાંય આપણને તકલીફ લાગતી હોય તો તાત્કાલિક સિમ્ટોમેટિક સારવાર એ આનો ઇલાજ છે, તો તમારા ડૉક્ટરને અથવા તો આપણા સરકારી વ્યવસ્થાઓમાં જઈ એની સારવાર કરાવી લેવી એ ખૂબ જરૂરી છે। અને એકંદરે પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટે, કારણ કે હવે કેસ ના વધે, આપણે એની પણ વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ। વાયરસ છે એ WHOની જે વ્યાખ્યા કરેલી છે એ પ્રમાણે કોઈ ગંભીર પ્રકારનો નથી, પરંતુ એ ચેપ લાગતો હોય છે અને સિમ્ટોમેટિક સારવારથી એ સાજો પણ થઈ જતો હોય છે। એટલે અત્યારે મેં કહ્યું એમ 2-3 કેટેગરી કે જેને શરદી ખાંસી થઈ હોય એને ન જવું, જે પ્રેગ્નન્ટ લેડી હોય અથવા તો કોમોર્બિડ પેશન્ટ હોય એમને આવા વિસ્તારમાં ન જવું એ અમારી સલાહ છે।